ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને વધી રહેલા પાણીના સ્તરને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા છે. વરસાદી પરિસ્થિતિ સામે તૈયારીના ભાગરૂપે તંત્રએ તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખી છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ આજે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે મામલતદાર તથા તંત્રના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી કે જો આગામી સમયમાં વધુ વરસાદ થાય તો કઈ રીતે પરિસ્થિતિને સંભાળી શકાય. માળીએ કહ્યું કે જિલ્લાવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને સતત મોનિટરિંગ કરી રહ્યું છે. તેમણે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમોની પણ તૈનાતીની સમીક્ષા કરી હતી. બીજી તરફ મોડી રાતથી જ જિલ્લાભરમાં વરસાદની તોફાની બેટિંગ ચાલુ છે. નદી નાળાઓમાં આવક વધતી જતી હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહે અને સાવચેત રહે. આ સાથે જ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યા છે જેથી આપતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરી શકાય.